તો દર્શક મિત્રો, સૌથી મોટા, સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ડિપ્રેશનમાં પણ જઈ શકે છે। તે આગળ વધતા પૂર્વ ભારત થઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતાઓ ગણી શકાય છે। એટલે કે 10 થી 12 પછી પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો 18મો હપ્તો મેળવવા માટે ફરજિયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે। જે લાભાર્થીઓ ઈ-કેવાયસી નહીં કરાવે તેમને 18મા હપ્તાની રકમ મળવા પાત્ર નથી। આ દર્શક મિત્રો, તમે સીએસસી કેન્દ્ર, ગ્રામ પંચાયત અને ગ્રામ સેવક સંપર્ક કરી શકો છો। દર્શક મિત્રો, જો તમારે ઈ-કેવાયસી ઘરે બેઠા પણ કરવું હોય તો તમે ઘરે બેઠા પણ પીએમ કિસાન એપનો ઉપયોગ કરીને ઘરે બેઠા પણ કેવાયસી કરી શકો છો। આ દર્શક મિત્રો, તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે કેવાયસી કરવું ફરજિયાત છે। જે લાભાર્થીઓ કેવાયસી નહીં કરાવે તેમને 18મા હપ્તાની રકમ મળવા પાત્ર નથી। તો દર્શક મિત્રો, આજના સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો, આજે સોનાની કિંમતમાં 172 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। અત્યારે દર્શક મિત્રો, 10 ગ્રામ સોનાની કિંમત વિશે જાણી લઈએ તો દર્શક મિત્રો, 10 ગ્રામ સોનાની કિંમત 71,254 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ત્યારે દર્શક મિત્રો, ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર વાત કરી લઈએ તો દર્શક મિત્રો, પ્રતિ કિલો ચાંદીની કિંમતે 92 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે। તો દર્શક મિત્રો, ચાંદીની કિંમત 82,665 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો આગામી 3 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। દર્શક મિત્રો, હવામાન વિભાગે આપી છે મોટી ચેતવણી। ભારે વરસાદથી ઝઝૂમી રહેલા દેશમાં ઘણા રાજ્યોમાં આજે પણ રાહત નહીં મળે। બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, સુરતમાં પથ્થરમારીને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો દર્શક મિત્રો, સુરતમાં પથ્થરમારાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ દર્શક મિત્રો, ગણેશ પૂજામાં થયેલા પથ્થરમારાથી ગુજરાતમાં હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, સુરતના સૈયદપુરામાં ગણેશ પૂજા પંડાળમાં પથ્થરમારો થતાં ભારે હોબાળો નોંધાયો હતો। આ ઘટનાથી રોષે ભરેલા હિન્દુએ સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી લીધો હતો। તેમણે જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર લોકોએ યુપીની જેમ બુલડોઝરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ત્યારે દર્શક મિત્રો, સુરત પોલીસે રાતોરાત હાથ ધરેલા ઓપરેશનમાં 27 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આ દર્શક મિત્રો, વીમા પોલિસીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં વીમા પોલિસી ખરીદનારા કરોડો લોકો માટે મોટી રાહત મેળવવા જઈ રહી છે। દર્શક મિત્રો, વાસ્તવમાં આજે જીએસટી કાઉન્સિલ બેઠકમાં સ્વાસ્થ્ય વીમા અને જીવન વીમા પ્રીમિયમ પણ જીએસટીનો દર વર્તમાન 10% ઘટાડવાની સહમતિ બની છે, પરંતુ આ અંગેનો અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સમાં ઘટાડો કરવામાં આવશે। દર્શક મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। દર્શક મિત્રો, સોમવારે જીએસટી કાઉન્સિલમાં સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેથી દર્શક મિત્રો, કરોડો લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે।